સૌને નમસ્કાર, પ્રણામ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આદરણીય શહેજાદભાઈ, અલ્પેશભાઈ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વાલી દીકરીઓ, આજે એક અલગ અંદાજમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ દ્વારા આયોજિત અને એમના પ્રતિનિધિ આપણને આજે પ્રાપ્ત થયા છે. ગરડા કોલેજમાં બીજી વખત નેશનલ સ્ટોક એક્સચેન્જ આગળ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પણ એક કાર્યક્રમ આપણે કરેલો. એક બીજા સાથે અલગ અલગ રીતે જોડાઈ રહ્યા છે. તમે પોસ્ટ ગ્રેજ્યુએટમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યારે તમારા સ્વપ્ન બહુ ક્લિયર છે કે તમારે શું કરવું છે. જો યુપીએસસી જીપીએસસી જ આપતી હતી તો પછી બીએ કે બીકોમ કરીને જ કર્યું હોત, પણ તમારું ધ્યેય કદાચ અધ્યાપક તરફ, શિક્ષક તરફ હોઈ શકે છે. ગારડા કોલેજ છેલ્લા 10-11મું વર્ષ ચાલે છે ત્યારે પોતાની પ્રવૃત્તિમાં, પોતાના કાર્યમાં નવા મોરપીચ એડ કરે છે. અને તેના ભાગરૂપે અમારી જે ટીમ છે આખી અધ્યાપકોની, હું બહુ ઓછું વિચારું છું, મારા કરતાં મારી ટીમ વધારે વિચારે છે કે બાળકોને કેટલું ઉત્તમ આપી શકાય. એમાં દાખલા તરીકે પહેલું જે વિચારે છે એ પહેલું ફિઝિકલી વિચારે છે કે મારું બાળક, કોલેજમાં ભણતા તમામ બાળકો ફિઝિકલી મજબૂત હોવા જોઈએ, ફિઝિકલી ફિટ હોવા જોઈએ. દુર્ભાગ્ય છે હું નથી પહોંચી શકતા, પણ મારા પ્રતિનિધિ અધ્યાપકો તમારી પાસે આવે છે. રોજ 1 કલાક ચાલુ અથવા તો 24 કલાકમાંથી એક વખત તો આખા પસીને રેબ જે શરીરમાંથી બંધ નીકળી જવી જોઈએ એવી કોઈ પણ એક્ટિવિટી કરવી. એટલે દોડવું, ચાલવું, તમે ટેબલ ટેનિસ રમો, ક્રિકેટ રમો, કંઈ પણ ટૂંકમાં 1 કલાક ફિઝિકલ એક્ટિવિટી માટે ફાળવી દેવું. યોગ પ્રાણાયામ કરો, ગાયડા કોલેજના વિદ્યાર્થીઓ આ કરે છે. એટલે પહેલાં ફિઝિકલી તમારે મજબૂત થવું પડશે. બીજું, મેન્ટલી તમે મજબૂત થવું પડશે, અપગ્રેડ થવું પડશે. જો તમે અપગ્રેડ નહીં થશો તો આઉટ ઓફ ડેટ થઈ જશો. શક્યતા 101% છે. એટલે તમારે સતત અપગ્રેડ થવું જ પડશે. એટલે મેન્ટલી તમારે મજબૂત થવું પડશે. ત્રીજું છે, તમારે સોશિયલી મજબૂત થવું પડશે. સામાજિક રીતે તમારા જે રિલેશન મેનેજમેન્ટ, તમારામાં સબ્જેક્ટ આવતો હોય કે નહીં આવતો હોય મને ખબર નથી, પણ રિલેશન મેનેજમેન્ટ તમારી પાસે આવવું જોઈએ. સંબંધોને પણ રિચાર્જ કરતા આવડવું જોઈએ. સંબંધો એમ જ નથી વર્ષો સુધી ટકી રહેતા, કારણ કે સંબંધોને જે મોબાઈલને રિચાર્જની જરૂર પડે છે એમ સંબંધોને પણ રિચાર્જ તો કરવા જ પડશે. એટલે સામાજિક રીતે તમે સદ્ધર હોવા જોઈએ. ચોથું છે, સ્પિરિચ્યુઅલી સદ્ધર હોવા જોઈએ. વ્યક્તિત્વના મૂળ જે 4 પાસાઓ છે જેને કારણે વ્યક્તિ કમળની જેમ ખીલે છે કાદવમાં રહીને પણ, એવું વ્યક્તિત્વ તમે ડેવલપ કરી શકો છો. ને ગાયડા કોલેજ એ પ્રવૃત્તિ છેલ્લા 81 વર્ષથી કરે છે ને 11 વર્ષમાં તો જાણે પવન વેગે દોડી રહી છે. એમ કહું તો જરાય અતિશયોક્તિ નથી. તો આધ્યાત્મિક રીતે પણ મારા બાળકો મજબૂત હોવા જોઈએ. આધ્યાત્મિકતા એટલે માત્ર મંદિર મસ્જિદ જઈને પૂરું કરવું નહીં જ. તમે કોઈ પણ એક સેવાનું કાર્ય કરો એ આધ્યાત્મિકતા છે. એવા તો મારી પાસે 1001 કાર્યો છે. પણ કંઈ પણ કરો, અને આજે 5મું પાસું ગાયડા કોલેજ ઉમેરી રહી છે એ માત્ર દીકરીઓ માટે આર્થિક પાસું છે. હજી તમે બીપીએલ જ છો પૂર્ણપણે. કેટલાક એપીએલ હોય તો મને ખબર નથી. બીપીએલ એટલે સમજી શકો છો, હા ને? એપીએલ એટલે પણ સમજી શકો છો. બીપીએલ એટલે બાપુના પૈસે, હા, અને એપીએલ એટલે હા, બરાબર, પોતાના પૈસે, આપના પૈસે. એટલે તમે એપીએલ કદાચ હશો, મને ખબર નથી, પણ હોય તો ધન્યવાદ છે. બાકી એપીએલ તમે એફવાયથી જ હોવા જોઈતા હતા. જો હજી પણ તમે બીપીએલ હોવ તો એ બહુ શરમજનક ઘટના કહી શકાય.
મારી પાસે 1001 ઉદાહરણ છે ને કેટલાક ગુજરાતના ઉદાહરણ પણ છે કે જે 8મા ધોરણના ભણતા બાળકો 100 કરોડ રૂપિયા આજે બી કમાય છે. 8મા ધોરણ ભણતા તિલક મહેતા પેપર એન્ડ પાર્સલ કંપની યુટ્યુબ પર વિડીયો જોજો. સૂર્યાંશ 56 કંપનીનો સીઈઓ છે, 14 વર્ષનો છોકરો. સુહાસે ગોપીનાથે. આવા તમે કેટલાય ઉદાહરણ છે મિત્રો. એટલે આ તમને ગારડા કોલેજ એપીએલ તરફ લઈ જાય. આર્થિક સદ્ધરતા માટે તમે શું કરી શકો એ માટેની કેટલીક વાત શહેજાદભાઈ તમારી સમક્ષ મૂકશે. એમને છેલ્લે પ્રશ્ન પૂછજો. ગઈકાલે પેલા ભાઈ આવ્યા હતા, એમને પૂછ્યું કે મારા દીકરીઓ પાસે અપેક્ષા શું. એમકોમના છોકરાઓને એક ક્લાસ અમે એમનો સમર્પિત કરીએ, તમને આપીએ કલાક, તો એ લોકો પાસે તમારી અપેક્ષા શું, એ લોકો શું કરી શકે? કારણ કે મને આઉટપુટ સાથે મતલબ છે. ઇનપુટ જાય તો આઉટપુટ કઈ આવવું જોઈએ એમ. તો કહે છે કે સર બાળકો કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે એ અમે શીખવીશું. મેં કે હજુ તો ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એ લોકોને તો હજુ તો બીપીએલ છે. પણ આજે હું તમને એક વિનંતી કરીને જાઉં છું જતો કે આજથી એક પ્રતિજ્ઞા કરજો કે પપ્પા મમ્મી જે તમને પૈસા આપે છે એમાં મહિનાના 500 રૂપિયાની એક એસઆઈપી ખોલાવી દેજો. ખાલી મહિનાના 500 રૂપિયા તમારા પોકેટ મનીમાંથી બચાવો કે તમે જે રીતે પપ્પા પાસે માંગીને લો, ખાલી મહિનાના 500 રૂપિયાની એક એસઆઈપી તમે કરી દેજો. મારું આજે જો માનશો તો તમે 50 વર્ષના થશો, એટલે તમારી ઉંમર 75 વર્ષ હશે ત્યારે તમારે મને યાદ કરવો પડશે. ગારડા કોલેજમાં એક સર નામ બામ તો તમે ભૂલી ગયા હશો, મોઢામાં દાંત તો તમારા હશે નહીં, ત્યારે યાદ કરશો એક સાહેબે કહેલું આજે કરોડો રૂપિયા થઈ ગયા 500 રૂપિયાના. અને એવા ઇતિહાસ યુટ્યુબ પર વિડીયો, હજારો વિડીયો છે કે જે મહિનાની 500 રૂપિયા એસઆઈપી 50 વર્ષ સુધી કરી ત્યાં જગ્યાનો ક્યાં વિઝિટ રહે છે. હું એટલો જ આત્મવિશ્વાસથી બોલી શકું છું કારણ કે હું કરું છું. અમને લોકોને આવા શહેજાદભાઈ જેવા માણસો એમએમાં નહીં મળેલા. બાકી ત્યારે બાપુ પાસે પૈસા નહોતા એવું નહોતું, પણ કોઈ ગાઈડ નહોતા કર્યા. ગારડા કોલેજ તમારા માટે અવેરનેસ લાવી છે કે તમે આર્થિક રીતે સદ્ધર કેવી રીતે થઈ શકો. તો સંપૂર્ણ તમે એનો બેનિફિટ લો, લાભ લો. અને મારી એક વિનંતી, બીજું બધું ભૂલી જાઓ તો ચાલશે, એક વિનંતી આજે તમારે માન્ય રાખવી પડશે અને કમિટમેન્ટ આપવું પડશે કે સર 500 રૂપિયા મહિનાના અમે આજથી જ, ઓગસ્ટથી જ, આવતીકાલે રક્ષાબંધનની શુભેચ્છા સાથે, કારણ કે બધી બહેનો છો એટલે તમને કાલે પૈસા તો મળશે જ રક્ષાબંધન કરશો એટલે, તો એ નિમિત્તે પણ 500 રૂપિયાની એસઆઈપી મહિનાની કરી વધારે બિલકુલ નથી કહેતો. તો પણ 50 વર્ષ પછી તમારે મને એક વાર તો યાદ કરવો પડશે કે વાહ શું સરસ વાત કરેલી. આજે કરોડપતિની અબજોપતિ બની જશો દીકરો, ત્યારથી પૈસાની વેલ્યુ અલગ હશે. પણ એક છેલ્લી વાત કરી દઉં કે આટલા બધા લેક્ચર્સ, આટલા બધા મોટા સ્પીકર્સ, આ બહુ મોટા સ્પીકર છે, જોરદાર, એમના માટે તાળી પાડી દો. આટલા મોટા એમિનેન્ટ સ્પીકર લઈને આવીએ છીએ ને આપણે, તો સાહેબ પ્રશ્ન બાળકોને રહે છે કે સર અમે એકવાર તો કલાકમાં તો બરાબર મોટિવેટ થઈ જઈએ, પછી સર પાછો પાવર હોલની બહાર નીકળે એટલે પાવર પાછો ઉતરી જાય, એને માટે શું કરવું? એનો એક નાનો જવાબ આપી દો. આવું થાય છે તમારી જોડે ક્લાસમાં? સર તમારે મને કેટલાક આમાંથી કેટલાક મને લઈ ગયેલા બીકોમમાં ને એફઆઈ બીકોમમાં બી એક 3rd ડિવિઝન વાળા પેલા છોકરાઓ લઈ ગયેલા મને. તો એમ સર તમે આવે ત્યારે તો બરાબર અમે તૈયાર થઈ ગયા, પાછું સારું બહાર નીકળે ને પાછું તેવું. એનો સ્મોલ આન્સર આપી દઉં. દીકરાઓ હંમેશા ધ્યાન રાખજો, મને ખાલી વિશ્વનું મોટિવેશન સિવાયની એક બી ક્રિયા બતાવો કે જે સેકન્ડ ટાઈમ નહીં કરવી પડે. એકવાર ખાઈ લીધું પાછું ખાવું પડે, એકવાર નાહી લીધું પાછું નાહવું પડે, એકવાર બ્રેકફાસ્ટ કર્યો તો પછી કંઈ લો એનર્જી થાય તો કંઈ લેવું પડે, એકવાર પાણી પીધું પાછું નહીં પીવું પડે. વિશ્વનું એક પણ કામ મને એવું બતાવો કે જે તમે રિપીટેડલી નહીં કરતા હો. તો વાય મોટિવેશન? તો મોટિવેશન તમે કલાક 2 કલાક, 1 દિવસ 2 દિવસ મોટિવેટ રહ્યા તો ફરી પાછો વિડીયો સાંભળી લો. મારા 300 વિડીયો છે અને તે સિવાય મારા છોડો, તમે બીજા કોઈના પણ તમે જેનાથી કોઈ બુક વાંચી લો. પણ જેમ એક ક્રિયા વારંવાર કરવી પડે છે એમ તમારે મોટિવેટ વારંવાર થવા માટે એ તમારે અલગ અલગ વિડીયો, હવે યુટ્યુબ પર તો લાખો વિડીયો છે મિત્રો, રાઈટ? એટલે મોટિવેટ થતા રહેવું પડશે. અમે તો માત્ર એક દીપ પ્રજ્વલિત કરીએ છીએ, તમારે આગળ એને લઈ જવાની છે.
તો આવી એક અભ્યર્થના સાથે, એવી એક આશા અને અપેક્ષા સાથે આપનું ભવિષ્ય ઉજ્જવળ રહે, આર્થિક રીતે સદ્ધર બનો, કારણ કે વિટામિન એમ ખૂબ મહત્વનું છે. ભલે બ્લડ રિપોર્ટમાં ના આવતું હોય, પણ વિટામિન એમ વગર કશું જ ચાલતું નથી. સર્વસ્વ નથી, પણ કંઈક તો છે. તો એવી અભ્યર્થના સાથે મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા આવીશું. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.